नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। 552मो परंपरागत भव्य अमृत महोत्सव संघ मेळाમાં મહારાષ્ટ્રના મુંબઈથી શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ મુકામે પ્રસ્થાન। કુળદેવી શ્રી ઉમિયા માતાજી એવं શ્રી કલ્કી નારાયણ મહાપ્રભુજીની અસીમ કૃપા તેમજ સદગુરુ શ્રી હંસદેવજી મહારાજની પ્રેરણાથી હિન્દુ નવું વર્ષ ચૈત્ર સુદ બીજ તારીખ 19-20 માર્ચ 2026ના શુભ દિને 552મો પરંપરાગત અમૃત મહોત્સવ સંઘ મેળાનું ભવ્ય આયોજનમાં સર્વે પદયાત્રીઓ દ્વારા દેશ વિદેશથી પ્રસ્થાન કરવાની શુભ શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે મહારાષ્ટ્ર વિભાગમાંથી અમૃત મહોત્સવ સંઘ મેળામાં મુંબઈ ખાતેથી કાશીનગરી તીર્થધામ પ્રેરણાપીઠ અમદાવાદ ખાતે જવા માટે પગપાળા સંઘનું પદયાત્રીઓ દ્વારા આજરોજ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। તે યાત્રીઓને પ્રસ્થાન કરાવવા માટે મુંબઈવાસીઓએ ખૂબ ઉત્સાહથી વાજતે ગાજતે તેમજ ભજનની રમઝટ સાથે વિદાય આપી હતી। સવારે મુંબઈની હોટેલ ફાઉન્ટન ખાતે ચા નાસ્તાના આયોજન સાથે પરમ પૂજ્ય મહંત શ્રી શાંતિપ્રિયદાસજી મહારાજ, શ્રી નિષ્કલંકી તીર્થધામ નખત્રાણા અધ્યક્ષ શ્રી અખિલ ભારતીય સંત સમિતિ કચ્છ જિલ્લા પ્રદેશના આશીર્વાદ સાથે પદયાત્રીઓ તેમજ સર્વે હરિભક્તો દ્વારા ધ્વજ નીજાનું ચંદન તિલક આરતી કરીને શુભ શરૂઆત પ્રસ્થાન કરાવ્યું હતું। આ સમગ્ર આયોજનનું સફળ સંચાલન શ્રી કલ્કી તીર્થધામ પ્રેરિત શ્રી સનાતન સતપંથ સેવા મંડળમાં યુવક મંડળ તથા મહિલા મંડળ મુંબઈ દ્વારા કરવામાં આવ્યું હતું। રિપોર્ટર નીરવ પટેલ, મુંબઈ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ।